વ્યસન માણસને પતન તરફ દોરી જાય છે, એમાં પણ મફતનું વ્યસન દુઃખદાયી બની જતું હોય છે। નવસારી જિલ્લાના આમડપોર ગામે વ્યસનનું એક પડીકું બન્યું મોતનું કારણ। સાથે યુવકે વ્યસનનું પડીકું ન આપતા ગળું દબાવી મોત નિપજાવતા મિત્રની હત્યામાં મિત્ર જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે। વ્યસન આમ તો માણસને શારીરિક રીતે નબળું બનાવી દે છે, પરંતુ કેટલીકવાર માનસિક રીતે પણ નબળા બનાવી દે છે। નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા આડમપોર ગામે મૃત કૌશિક રાઠોડ અને શંકર રાઠોડ રાત્રે સાથે બેસીને ગપ્પા મારતા હતા। ગામના નાકે બેસીને રોજ ગપ્પા મારવાનો ઘટનાક્રમ હતો। ગત રાત્રિના સમયે ગામના મિત્રો સાથે બેઠા હતા તે દરમિયાન કૌશિક રાઠોડ પાસે શંકર રાઠોડે તમાકુની પડીકી માંગી હતી, જે ન આપતા ગુસ્સે ભરાયેલા શંકર રાઠોડે કૌશિક રાઠોડનું ગળું દબાવી દેતા મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટનાક્રમમાં પોલીસને જાણ કરતા પોલીસે આરોપી મિત્ર શંકર રાઠોડની ધરપકડ કરી છે અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ નંબર 103(1) મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સામાજિક રીતે મિત્રતા એ સુખ દુઃખના વહેંચણા કરવાનો સામાજિક સંબંધ ગણવામાં આવે છે અને તેનું ઊંચું મૂલ્ય પણ આપવામાં આવ્યું છે, પરંતુ આમડપોર ગામે બનેલી વ્યસનની પડીકી ન આપવા જેવી નાની બાબતે મિત્રએ મિત્રની હત્યા કરી નાખી। હાલ મૃતક મિત્ર કૌશિક રાઠોડની હત્યામાં શંકર રાઠોડ જેના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે। સાથે બેસીને રોજ મજાક મસ્તી અને સુખ દુઃખની વાતોની વહેંચણી કરતા મિત્રની હત્યા કરનાર શંકર રાઠોડ મિત્ર હત્યાનો આરોપી બની ગયો છે। તારીખ 11/7/2024ના રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં ફરિયાદી શ્રી ભીખુભાઈ રમણભાઈ રાઠોડ રહે દરજી ફળિયું આમડપુર નાઓએ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) મુજબની એક ફરિયાદ આપેલી। જે ફરિયાદની હકીકત એવું છે કે જે આ આરોપી જે શંકરભાઈ ખાલપભાઈ રાઠોડ રહે ટેકરી ફળિયું આમડપુર અને મરણ જણા છે કૌશિકભાઈ ભીખુભાઈ રાઠોડ, એ બંને આ જે આરોપીના ઘરની પાસે આવેલ આંગણવાડી પાસે બેઠા હતા ત્યારે આ ફરિયાદીના દીકરા છે કૌશિકભાઈ ભીખુભાઈ રાઠોડ ઉંમર વર્ષ 17નાઓ એ ગુટકા ના આપેલ હોય તે બાબતની રીસ રાખીને આ આરોપી જે શંકરભાઈ ખાલપાભાઈ રાઠોડે તેમનું ગળું દબાવીને મૃત્યુ નિપજાવેલ હોય તે બાબતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ પીઆઈ શ્રી પીબી પટેલિયાના કરી રહેલ છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે અને એમના આગળની કાર્યવાહી ચાલુમાં છે।